ગળતેશ્વર તાલુકાના રસુલપુર પડાલ ગામેથી પસાર થતી મહીસાગર કેનાલ પરનો પુલ હાલ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। આ પુલમાં એક મોટું અને જોખમી ગાબડું પડી ગયું, જેને કારણે સ્થાનિક ગ્રામજનો અને ખાસ કરીને ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો માટે જીવાદોરી સમાન પુલ જોખમી બન્યો। રસુલપુર અને પડાલ ગામના સેંકડો ખેડૂતો માટે પોતાના ખેતરે જવા અને આવવા સાથે જ કૃષિ પેદાશો લાવવા માટે આ પુલ એકમાત્ર અત્યંત જરૂરી માર્ગ છે। દરરોજ ટ્રેક્ટર, પશુ અને ખેત મજૂરો આ પુલ પરથી પસાર થાય છે। પુલમાં પડેલા મોટા ગાબડાના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે। ખેડૂતો અત્યારે જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। આંખે પાટા બાંધીને તંત્ર બેઠું છે। ગ્રામજનોનો આક્રોશ છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ગંભીર સમસ્યા અંગે વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। તેમ છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા આ પુલના સમારકામ માટે કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। અધિકારીઓ જાણે આંખે પાટા બાંધી બેઠા હોય તેમજ કોઈ જ નિરાકરણ લાવવામાં આવતું નથી। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જનતાની માંગ છે કે તાત્કાલિક સમારકામ કરો। ચોમાસાની સિઝન અને ખેતીના કામો પૂરજોશમાં હોય ત્યારે આ માર્ગ બંધ થવો કે કોઈ અકસ્માત થવો ગ્રામજનોને આર્થિક અને શારીરિક રીતે તોડી નાખશે। હાલમાં સમગ્ર પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં વહીવટી તંત્રના નબળા વલણની સામે ભારે આક્રોશ અને રોષ ફાટી નીકળ્યો છે। લોકોની એક જ માંગ છે કે ભ્રષ્ટ અને આળસુ નીતિ છોડી કર્મચારીઓ તાત્કાલિક ધોરણે આ પુલનું મજબૂત સમારકામ શરૂ કરાવે।